ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 21 શનિવાર. શ્રી દત્ત ભગવાન યદુરાજાને 7મા ગુરુ સૂર્યના ગુણસારની વાત સમજાવતા કહે છે. આકાશના ગુણસારમાં જે વાત સમજાવી હતી કે જેમ આકાશ નિર્વિકાર અને અલિપ્ત છે, તેમ આ શરીરમાં આત્મા નિર્વિકાર અને શરીરની સંઘમાં રહેતો હોવા છતાંય તે અલિપ્ત છે. સૂર્ય નીચે પાણીથી ભરેલું એક પાત્ર મૂકીએ તો તે પાત્રમાં પ્રતિબિંબ દેખાશે જ. એ પાણીના પાત્રને જો આપણે હલાવશું તો તે સૂર્યનું પ્રતિબિંબ પણ હલશે જ. પરંતુ યથાર્થ દ્રષ્ટિએ જોતા તો મૂળ સૂર્ય પોતાના સ્થાનમાં સ્થિર હોય છે. પાત્રના જળમાં જેવો જેવો વિકાર થાય તેવો તેવો વિકાર બિંબમાં હોવાનું દેખાય છે. સૂર્ય પાણીને સ્પર્શતો નથી કે પાણી સૂર્યને સ્પર્શતું નથી, પરંતુ પાત્રમાં જે પાણી છે તેમાં જેમ વિકાર થાય છે તેમ એક જ સૂર્યબિંબને અથવા જળના પ્રતિબિંબને ક્યારેય વિકાર બાંધતો નથી. તે પ્રમાણે આ દેહના જે કોઈ વિકાર હોય છે તે તેમાં રહેલા સાક્ષીભૂત આત્માને બાધા કરી શકતા નથી. ભવિષ્યનો વિચાર કરીને સૂર્ય અપાર જળનો સંચય કરે છે અને તે જ જળ યોગ્ય સમયે પરોપકારી સૂર્ય વરસાવે છે. તેવી રીતે મુમુક્ષુઓએ ઉપયુક્ત વસ્તુનો સંચય કરીને તેના પર આસક્તિ ન રાખતા દેશ કાળ અને સતપાત્રને જોઈને તેને યોગ્ય રીતે સર્વના પરોપકારાર્થે વહેંચી દઈને પોતે અલિપ્ત રહેવું જોઈએ. પોતાના માટે પણ ન રહેતા તેનો ક્યારેય હર્ષશોક કરવો જોઈએ નહીં. આમ અનાસક્તનો ગુણસાર સૂર્ય પાસેથી પ્રાપ્ત કરવો. જે જે ઉપયોગી દિશે જગમાં તે તેમ અનાસક્તિથી સંઘરી કેવળ પરાર્થ એમ. શ્રી ગુરુલીલામૃત અધ્યાય 53 દોહરો 95. શ્રી દત્તે યદુરાજાને 8મા ગુરુ હોલા પાસેથી જે બોધ મેળવ્યો તે સમજાવે છે. આસક્તિ સદા ત્યજવી જોઈએ. આસક્તિ જ મૃત્યુના મુખે સ્વયં લઈ જાય છે અને અંતે દિવ્ય જીવનનો નાશ કરે છે. જે માણસ પોતાની પત્ની, બાળકો, માલ મિલકત, વૈભવ, રાજ રચીલામાં જ અત્યંત આસક્તિ રાખીને હંમેશા તેમના લાલન પાલનમાં જ તત્પર રહે છે અને પોતાના આયુષ્યની ઇતિ કર્તવ્યતા આ જ છે એમ માને છે, તે મૂર્ખની અંતિમ ગતિ અંતે હોલા પક્ષી જેવી થાય છે, જે જીવનને વ્યર્થ ગુમાવી આત્મસાધના ક્યારેય કરતો નથી. એક જંગલમાં એક હોલા હોલી બંને પ્રેમી પંખીડા માળો બાંધી રહેતા હતા. એકબીજાના પ્રેમના પાશમાં એવા બંધાઈ ગયા હતા કે વિષયાનંદ અને સંભોગનું મિલન એ જ જીવનનું શ્રેષ્ઠ કર્તવ્ય છે એમ સમજી પરસ્પર સદા ભોગાનંદમાં જ મસ્ત રહેતા હતા. થોડા સમય બાદ હોલીએ ઈંડા મૂક્યા. હોલાને અતિ આનંદ થયો. હોલો ખૂબ મહેનત કરી હોલી માટે ચારો પાણી લાવીને હોલીને સંતોષ આપતો. નિરાકારનો વિચિત્ર ખેલ તો જુઓ. ઈંડામાં માત્ર જળ જ હતું. કર્મ, કાળ અને ગુણ આ ત્રણના મળવાથી જ દેહ નિર્માણ થાય છે. એ જ નિયમાધીને કેટલાક દિન બાદ હોલીના ઈંડામાંથી બચ્ચા નીકળ્યા. બચ્ચા જોઈને હોલો હોલી આનંદના આવેશમાં ઉછળીને એકબીજાને ભેટી પડ્યા. હોલો
પોતાના જન્મને કૃતકૃત્ય માનવા લાગ્યો. બચ્ચા મોટા થયા, પાંખો ફૂટી, બચ્ચા ઉડવા લાગ્યા. એક દિન હોલાહોલી બંને બચ્ચાઓને માળામાં મૂકીને તેમના માટે જંગલમાં ચારો વીણવા ગયા. દેવયોગે માળા પાસે એક પારધી આવ્યો. તેણે ઝાડ નાખીને બચ્ચાને ઝાડમાં પકડી લીધા. બચ્ચા રોકકળ કરતા હતા. અચાનક હોલી આવી. તેણે બચ્ચાને ઝાડમાં ફસાયેલા જોતા કલ્પાંત કરવા લાગી. હોલી એકદમ ઝાડમાં પડી. તે પણ શિકારીના હાથમાં ફસાઈ ગઈ. થોડી વારમાં હોલો માળા પાસે આવ્યો. વિચાર કરવા લાગ્યો કે અરે રે, આ બચ્ચાને હોલી વગર મારું જીવન વ્યર્થ છે. તેમ તે પણ કલ્પાંત કરતો ઝાડમાં પડ્યો. આમ એકબીજાની પ્રેમાસક્તિમાં મૃત્યુ પામ્યા. માટે મુમુક્ષુઓએ અનાસક્ત રહેવું જોઈએ. મિથ્યા મોહે એમ એ પામ્યા મૃત્યુ જાણ, માટે આસક્તિ ત્યજી થાવું સાવધમાન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 53 દોહરો 131. 7મો ગુરુ સૂર્ય, 8મો ગુરુ હોલો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.